છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થયા લોકો। નદીના પટમાં રસ્તા પર પુલ ન હોવાથી લોકોને ભારે હાલાકી। મેણ નદીમાં નવા નીર આવતા ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નદી પટથી બાઇક સવારો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર। અંધાધાર વરસાદે અરવલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જી। ધોધમાર વરસાદના કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાયા। 1 ઇંચ વરસાદમાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી। અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ। મોડાસા ગાજણ સરડોઈમાં ખાબક્યો ધોધમાર વરસાદ। મોડાસા શહેરના 4 રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ખાંભાગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે નદીમાં આવ્યા પૂર। અમરેલી વડિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ રાતોડી નદીમાં આવ્યું પૂર। રાતોડી નદી પર બનાવવામાં આવેલ ચેકડેમમાં ગાબડું પડ્યું। સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો કર્યો હતો વાયરલ। સતત બીજા વર્ષે ચેકડેમમાં ગાબડું પડ્યું હોવાનો સ્થાનિકનો દાવો। ચાણક્યપુરી ઘાટલોડિયા સહિતના વિસ્તારો પણ થયા જળમગ્ન। મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા। લાંબા વિરામ બાદ થોડા જ વરસાદથી પાણી ભરાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો। અમદાવાદમાં પડેલા વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી। શહેરના ઘણા વિસ્તારો થયા જળબંબાકાર। મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના રોડ પર કેડસમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। અમદાવાદના કેટલાક વિસ્તારોને મેઘરાજાએ ધમરોડી નાખ્યા। ભારે વરસાદી ઝાપટું પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ધરણીધરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। સ્થાનિકો અને રાહદારીઓને પડી હાલાકી। ધોધમાર વરસાદથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણી થયા। ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા। લાંબા વિરામ બાદના વરસાદથી લોકોને બફારાથી પણ મળી રાહત। અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે રોડ પર ભરાયા વરસાદી પાણી। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રોડ પર પાણી ભરાયેલા। એએમસીના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરાવવાની કરી કામગીરી। અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ। સેટેલાઇટ, સોલા, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ધોધમાર વરસાદથી અમદાવાદ શહેર થયું પાણી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। મહેસાણા જિલ્લાના ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો। અનરાધાર વરસાદથી રસ્તા પર ભરાયા પાણી। લાંબા વિરામ બાદ ઊંઝા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી। પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ। પાટણમાં ધીમી ધારે તો સિદ્ધપુર અને હારીજમાં ધોધમાર વરસાદ વરસ્યો। સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ। લાંબા વિરામ બાદ મેઘ મંડાણથી વાવેતર કરેલ પાકો કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ। ગીર સોમનાથના કોડીનારના ગામોમાં ત્રીજા દિવસે પણ વરસાદ। બાવાના, પીપળવા, માલગામ, જંત્રાખડી સહિતના કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અસહ્ય ગરમી બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસ્યો। ખડાધાર, વાંગધ્રા, ગોરાડા, ચક્રાવામાં વરસાદ પડ્યો। વાંગધ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા। ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થશે। સાબરકાંઠાના તલોદ તેમજ ઈડરમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે પવન સાથે વરસાદને લઈને જગતનો તાત ખુશખુશાલ। વરસાદને લઈને હાઈવે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। આણંદ જિલ્લાના ઉમરેઠ સહિતના વિસ્તારમાં વરસાદ। લીંગડા, પણસોરા નજીકના ગામોમાં ખાબક્યો વરસાદ। વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ડાંગર પકાવતા ખેડૂતોમાં ખુશી। 26 અને 27 ઓગસ્ટે મેઘરાજા સૌરાષ્ટ્રમાં ભૂકા બોલાવશે। સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં થઈ શકે છે અનરાધાર વરસાદ। બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં પણ ભારે વરસાદની છે આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે મોટી આગાહી। 24 થી 27 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ, અનરાધાર વરસાદ વરસશે। ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા। સુરત, ભરૂચમાં પણ થશે ધોધમાર વરસાદ। કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ। ઓગસ્ટના અંતમાં રાજ્યમાં ભૂકા બોલાવશે વરસાદ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કરી જોરદાર આગાહી। મોટાભાગના વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદની છે શક્યતા। ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદી ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। નદી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો। પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ બાઇક। સ્થાનિકોએ ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યુ। મધ્યપ્રદેશના મેઘાએ બોલાવી ધડબડાટી। ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો। લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા।
રાજસ્થાનમાં મેઘરાજાની સતત તોફાની બેટિંગ. જયપુર, સિકર, નાગોર, જોધપુર, કોટા સહિતના જિલ્લાઓમાં પડ્યો મુશળધાર વરસાદ. ઠેક ઠેકાણે જળભરાવાની સ્થિતિ જોવા મળી. એક સપ્તાહ સુધી રાજસ્થાનમાં ભારે વરસાદનું છે અનુમાન. રાજસ્થાન અજમેરમાં મેઘરાજા થયા મહેરબાન. શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ઐતિહાસિક આનાસાગર લેક થયો ઓવરફ્લો. રસ્તાઓ પર તળાવના પાણી ફરી વળતા રસ્તાઓ પર સર્જાયો હતો ટ્રાફિક જામ. રાજસ્થાનના કરોલીમાં ભારે વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. ભારે વરસાદથી હિંડોનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો. ભારે વરસાદથી સ્થાનિકો મુસીબતમાં મુકાયા. રાજસ્થાનના હિંડોનમાં મુશળધાર વરસાદ પડતા સ્થાનિકોના હાલ બેહાલ. બજારોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ. દુકાનોમાં ફરી પાણી ઘૂસી જતા વેપારીઓને થયું ભારે નુકસાન. તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા અગરમ નદીમાં પૂર. ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયો. જિલ્લાના નાના મોટા 15 ચેકડેમ જેટલા તળાવો પણ ભરાયા. આસપાસના 10 જેટલા ગામોના ખેડૂતો અને સ્થાનિકોમાં છવાયો ખુશીનો માહોલ. તમિલનાડુના કરૂર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ. રત્નાક્રેશ્વર મંદિરના પગથિયા પર ધોધની જેમ વહેતા થયા પાણી. ભારે વરસાદ પડતા રસ્તા થયા પાણીમાં ગરકાવ. તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં સતત ભારે વરસાદ. જિલ્લાના નદી નાળા છલકાયા. સ્થાનિક ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં અવિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અવિરત વરસાદથી નાના મોટા ધોધ થયા સક્રિય. ચંદ્રભાગા નદી પરનો ડેમ ઓવરફ્લો થયો. ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ડેમ છલકાતા વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈનો પ્રશ્ન હવે હલ થશે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં પડ્યો મુશળધાર વરસાદ. અવિરત વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો થયા પરેશાન. ત્રિપુરામાં આબ ફાટ્યું. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્રિપુરામાં 7 લોકોએ જીવ ગુમાવ્યો. વરસાદે મચાવેલી તબાહીનો આકાશી નજારો સામે આવ્યો. ત્રિપુરાના અગરતલામાં જળબંબાકાર. સીએમ માણિક સહાયે લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાતા જનજીવન ઠપ. ત્રિપુરામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર એક્શનમાં. અગરતલામાં રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફના જવાનો કરી રહ્યા છે બચાવ કામગીરી. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. શ્યામ વિહાર ફ્લેટમાં છરી લઈ ઘૂસેલા બુકાનીધારી યુવકોએ સોસાયટીને બાનમાં લીધી. હથિયારો સાથે લોકોને ધમકાવતા સીસીટીવી પણ સામે આવ્યા. વિજય સુવાણા અને તેના ભાઈ સહિત 30 થી વધુ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. અમદાવાદના ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે નોંધાવી ફરિયાદ. 15 થી 20 ગાડીઓ લઈને હુમલો કરવા આવ્યાનો આરોપ. સુરતમાં ફરી એકવાર મેટ્રો ટ્રેનની કામગીરીને લઈને સર્જાઈ દુર્ઘટના. સુરતના નાના વરાછા વિસ્તારમાં મોટી ક્રેન ધરાશાયી થતા 3 મકાનને ભારે નુકસાન. એક મકાનની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી. 3 કારને પણ નુકસાન. મશીનને ઉપર ચડાવવા માટે 2 મોટી અને હેવી ક્રેન દ્વારા પિલ્લરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું. એક ક્રેન વચ્ચેથી વળી જતા બીજી ટ્રેન ત્રાંસી થઈ પડી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ખેડાના જિલ્લાના પલાણા ગામે બાળ વિકાસ યોજનામાં અપાતો ખોરાકનો જથ્થો તબેલામાંથી મળ્યો. આંગણવાડી મારફતે અપાતા ખોરાકના જથ્થાના 28 થી વધુ બેગ્સ મળ્યા. ઇન્ચાર્જ સીડીપીઓએ તબેલા માલિક અને અન્ય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. અમદાવાદ શહેરમાં વરસાદ વચ્ચે બસ અટવાઈ. વિજયનગર ક્રોસિંગ પાસે બનાવેલા ઢાળ પર અટકી બસ. ઇલેક્ટ્રિક બસ ઢાળ ન ચડી શકતા કરાઈ ટોઈંગ. ભાવનગર મનપાના આરોગ્ય વિભાગે તહેવારોને ધ્યાનમાં લઈને હાથ ધર્યું ચેકિંગ. ફરસાણ અને મીઠાઈની દુકાન પર ચેકિંગ. ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા. ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યા હોવાની ફરિયાદ. પુલાવની 2 ડીશમાંથી નીકળ્યા વાળ. ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી વાળ નીકળતા પ્લેટ પરત કરાઈ. મંકીપોક્સ વાયરસને લઈને રાજકોટ સરકારી હોસ્પિટલ એક્શન મોડમાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડની આઇસોલેટેડ સુવિધા ઊભી કરાઈ. નવી બાળકોની હોસ્પિટલમાં 10 બેડ સુવિધા ઉપલબ્ધ. અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,203 ઓપીડી નોંધાઈ. સોલા સિવિલની ઓપીડીમાં થયો 10 થી 15% વધારો. મહેસાણામાં વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર. થોડા વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવાયો હતો મહેસાણા પાલનપુર 6 લેન હાઈવે. નબળી ગુણવત્તાના બ્રિજથી વાહન ચાલકોના જીવને જોખમ. સ્થાનિકોએ વહેલી તકે બ્રિજના સમારકામની માંગ કરી. વિસ્મય રસ્તાઓ અને રખડતા ઢોરને લઈને ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ. કોંગ્રેસે નગરપાલિકા વિરુદ્ધ માર્યા બેનર. ધોરાજીના સરદાર ચોક શાહજી કોમ્પ્લેક્સ નજીકના વિસ્તારોમાં લગાવ્યા બેનર. સુરેન્દ્રનગર સાયલા પંથકમાં વધ્યું જળ સંકટ. ભર ચોમાસે જળાશયો ખાલીખમ રહેતા ખેડૂતોની હાલત બની કફોડી.
સાયલા પંથકને પાણી પૂરું પાડતો થોરિયાળ ડેમ છેલ્લા 6 મહિનાથી તળિયા જાટા. બનાસકાંઠામાં યુરિયા ખાતરને લઈને ખેડૂતોની વધી મુશ્કેલી. વેપારીઓ યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા લિક્વિડ ફરજિયાત આપતા હોવાનો આરોપ. ખેડૂતો અન્ય પ્રોડક્ટની ખરીદી ન કરે તો યુરિયા ખાતર પણ ન આપતા હોવાની ફરિયાદ. બોટાદના રાજપરા ગામના પાટિયા પાસેથી બિન અધિકૃત ઘઉંનો જથ્થો ઝડપાયો. જિલ્લા પુરવઠા અધિકારી આયસર ગાડીમાં તપાસ કરતા ઘઉંના મિલ વગરના 140 કટ્ટા મળી આવ્યા. આયસર ગાડી મળી કુલ ₹8 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ વજીપુરની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવાની માંગ. વજીપુર 1 અને 2 પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકો ન હોવાથી વિરોધ. તંત્ર દ્વારા 15 દિવસે એક શિક્ષક મૂકવામાં આવતા હોવાનો સ્થાનિકોનો દાવો. વડોદરાની શાળામાં લગાવેલા સીલ ખોલવા ઉઠી માંગ. વાઘોડિયા રોડ પરની નારાયણ વિદ્યાલયનું સીલ ખોલવા માંગી મંજૂરી. શાળામાંથી ફર્નિચર, બેન્ચ સહિતનો સામાન કાઢવા માંગી મંજૂરી. શાળાના ટ્રસ્ટી, વાલીઓ પાલિકા કચેરી પહોંચી કરી રજૂઆત. વડોદરાના સાવલીમાં રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલાતા વિવાદ. તુલસીપુરાના સરપંચ અને ગ્રામ્યજનો અચોક્કસ મુદતના ધરણા પર બેઠા. ડીડીઓ, ટીડીઓને અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો સરપંચનો આરોપ. વડોદરા શહેરમાં નવરાત્રીના પાસનું શરૂ થઈ ગયું ઓનલાઈન રજીસ્ટ્રેશન. પુરુષ ખેલૈયાઓને ગરબા રમવા મોંઘા પડશે. ગરબા આયોજકોએ પુરુષ ખેલૈયાઓના પાસમાં અધધો વધારો કર્યો. મહિલા પુરુષના પાસમાં મોટો તફાવત રાખવાથી ખેલૈયાઓએ ગરબા આયોજકો સામે નારાજગી વ્યક્ત કરી. કામરેજને સુરત મહાનગરપાલિકામાં સામેલ કરવા સ્થાનિકોની માંગ. સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત. કામરેજના રહીશોને પાયાની સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ. પાલનપુર ન્યૂ સ્પોર્ટ્સમાં વિદ્યાર્થીઓનો હોબાળો. પાલનપુરથી અમીરગઢ જવાની બસ વારંવાર રદ થતા વિરોધ. દરરોજ માટે બસ શરૂ કરવા વિદ્યાર્થીઓએ લગાવ્યા નારા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતામાં જાગ્યું તંત્ર. આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 150 સીઆઈએસએફ જવાનો તૈનાત કરાયા. કોર્ટના આદેશ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી આપી હતી સૂચના. વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નશાબંધી સુધારા વિધેયક બિલ બહુમતીથી પસાર. બુટલેગરના પોલીસ પાસેના વાહનોની કરાશે હરાજી. પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડેલા વાહનોને ભંગાર બનાવાતા અટકાવાશે.